વર્ષોથી જે આપણા બાપ દાદાઓ જે કરિયાણાની શોપ ઉપરથી સામાન લેતા હતા તો ત્યાંથી આપણને કંઈ મળ્યું નથી, બરાબર. ઇવન કે ઉધાર પણ ત્યાં મળતું નથી. એટલે કહેવાનો મતલબ કે ત્યાંથી શુદ્ધ સામાન પણ નથી મળતો, છતાં પણ આપણે જે પદ્ધતિ ચાલી આવતી હતી એમાં એક ક્રાંતિ આવી. અત્યારના સમયમાં RCM એ ક્રાંતિ લાવ્યું કે જે સિસ્ટમ ચાલી આવતી હતી, કંપની સામાન બનાવે, એની પછી નીચે જે CFM એજન્ટ હોય એની પાસે જાય, પછી ડીલર પાસે જાય, હોલસેલર પાસે જાય, રિટેલર પાસે જાય, અને છેલ્લે આપણે વળ ક્યાં આવે? આપણા સુધી, બરાબર. વસ્તુ કંપનીમાં બની હોય 5 રૂપિયાની અને આપણી સુધી પહોંચતા થઈ જાય 10 રૂપિયાની. એ 5 રૂપિયા આપણે દેવાના આપણા ખિસ્સામાં. હું તો ઘણીવાર એવું કહું કે આપણે જે મહેનત કરીએ છીએ ને 12 કલાક 14 કલાક, તો આપણને વેમ છે કે આપણે આપણા બાળક માટે, આપણા બૈરી છોકરા માટે આપણે કમાઈએ છીએ. આ હકીકતમાં વેમ જ છે. આપણે આપણા બૈરી છોકરા માટે નહીં પણ કેટલાયના છોકરાઓને મોટા કરવા માટે કમાઈએ છીએ. છે કે નહીં આવું? બરાબર. કારણ કે જો આ 50% પૈસા આવી રીતે જતા હોય તો એનો મતલબ એવો જ થયો, કારણ કે આપણે જીવવા માટે જેટલું જોઈએ છે એટલું જ સામે આપણે બીજાને જીવાડવા માટે આપણા ખીચામાંથી દઈએ છીએ. બિલકુલ. તો એ જ જે 50% જતા હતા એને આ સિસ્ટમ દ્વારા લોકોના ઘરમાં પાછા કેમ જાય, લોકો સ્વાવલંબી કઈ રીતે બને, આવો જેણે વિચાર કર્યો એ TC સર માટે થઈને આપણે એકવાર જોરદાર ક્લેપિંગ કરીએ કે જે વ્યક્તિએ આવો વિચાર કર્યો કે જે સિસ્ટમથી પૈસા આ લોકોના ઘરમાં જાય છે, જે અમીર છે એ અમીર જ રહે છે અને ગરીબ છે એ દિવસે ને દિવસે ગરીબ થતા જાય છે. તો એ ન થવું જોઈએ. આપણે પ્રાણગીતમાં પણ સાંભળ્યું કે પ્રાણગીત જ એટલું મહત્ત્વનું છે. એક એક શબ્દ એના સાંભળી લો ને, સમજી લો ને, તો એમ થઈ જાય કે આની દ્રષ્ટિ કેટલી દૂર દ્રષ્ટિ છે. જો એ જ વ્યક્તિને ખાલી કમાવું જ હોત તો એ એડવર્ટાઇઝમેન્ટ કરીને આ બધી જ પ્રોડક્ટો આરામથી સેલ કરી શકે. એને આ સિસ્ટમ ઊભી કરવાની કોઈ જરૂરિયાત હતી જ નહીં, બરાબર. પણ એને લોકોને હેલ્ધી બનાવવા માટે થઈને, લોકોને સ્વાવલંબન બનાવવા માટે થઈને આ એક સિસ્ટમની શરૂઆત થઈ. તો એ સિસ્ટમને વધારે ઊંડાણપૂર્વક સમજવા માટે આપણા જે એક ગુરુજી છે સર, એને આપણે ઇન્વાઇટ કરીશું. એ પહેલાં હું આપણા ગુરુને ઇન્વાઇટ કરી શ્રી વસંત પટેલને